ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यनिजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ. એટલે સુરેશ્વરાચાર્યજી આ બધા જે શ્લોકો અત્યારે જે ચાલી રહ્યા છે 71 થી 75 વગેરે, એની અંદર સાક્ષી અહંકારનો વિવેક બતાવે છે. આમ એ રીતે સૂક્ષ્મ વિવેક છે, ઘણો સૂક્ષ્મ વિવેક છે. કારણ કે ચેતન જળનો વિવેક જાણે કે બહુ એ ન લાગે આપણને, પણ આ જળ વસ્તુ હોવા છતાંય ચેતન જેવી ભાસે છે ને અહંકાર, અંતઃકરણ જ છે, બીજું કંઈ નહીં. અંતઃકરણને આવરી લઈને જે વૃત્તિ, પ્રથમ વૃત્તિ ઉત્પન્ન થતી હોય છે એને અહમ વૃત્તિ જ કહે છે. અને અહમ વૃત્તિ મતલબ કે અંતઃકરણ કેવું અંતઃકરણ? ચેતન બનતું અંતઃકરણ, જે ચૈતન્ય સાક્ષીથી ભાષિત થઈને જે અંતઃકરણ આવું ચિદાભાસથી યુક્તવાળ જે છે, એટલે આભાસ છે, ચેતનનો આભાસ જ છે. વાસ્તવિક એનું સ્વરૂપ તો જળ જ છે, આપણે જોઈ ખબર જ છે. તો આપણને અંતઃકરણ જળ છે, સૂક્ષ્મ આભૂતોમાંથી આવે. પરંતુ આ રીતે ચેતન બનતા અંતઃકરણમાં પ્રથમ વૃત્તિ અહમ વૃત્તિ, સમગ્ર અંતઃકરણ એનો વિષય કહેવાય. સમગ્ર અંતઃકરણ જેમ ઘટવૃત્તિનો વિષય ઘટ, એવી રીતે અહંકાર કે અહમ વૃત્તિ જે છે એનો વિષય એ છે સમગ્ર અંતઃકરણ. સમગ્ર અંતઃકરણમાં અહમપણું, અને અંતઃકરણમાં અહમપણું પછી તો ઇન્દ્રિયોમાં અહમપણું, પ્રાણમાં અહમપણું, સમગ્ર સૂક્ષ્મ શરીરમાં અહમપણું. સૂક્ષ્મ શરીર આ શરીરને વ્યાપીને રહેલું છે, માટે આ સ્થૂળ શરીરમાં પણ અહમપણું, એને અહંકાર જ કહેવાય. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર તો આપોઆપ જ અજ્ઞાન તો છે જ, અહમપણુંમાં છે જ, તાદાત્મ્ય અધ્યાસ છે જ. એટલે આ ત્રણેય શરીરોને આવરી લઈને અહમવૃત્તિ પણ કહી શકો. જેવો કોન્ટેક્સ્ટ એના આધારે અહંકારનો અર્થ કરવાનો. સામાન્ય રીતે સાક્ષી શબ્દ વાપરીએ ત્યારે આપણે અંતઃકરણ વૃત્તિઓનો ભાષક, એટલે એ રીતે અંતઃકરણના સંદર્ભમાં સાક્ષી શબ્દ વાપરીએ. પરંતુ અહંકાર એટલે સ્વામીજી આટલું જ નહીં, એવું બધું નહીં. અહંકાર એટલે સમગ્ર એક ચૈતન્ય જ વાસ્તવની અંદર આત્મા જ આવી ઉપાધિ સહિત અહમ. આપણે જોયું ને હમણાં કાલે પણ જોયું, ત્રણેય શરીરો સાથે તાદાત્મ્ય અધ્યાસ કરીને રહેલો આત્મા જ, એ જ અહંકાર જીવ. અને શરીરો જ વાસ્તવમાં પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ નથી કરી શકતા, સ્વતંત્ર ભાષિત નથી થતા, સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ નથી કરી શકતા. એમનું અસ્તિત્વ ચૈતન્યમાં જ સિદ્ધ થાય છે, ચૈતન્ય થકી જ ભાષે છે. એ સંજોગોમાં એમાં અહમપણું, મિથ્યા શરીરોમાં અહમપણું કરીને રહેલો આત્મા જે છે, એ જેને જીવ કહીએ, જેને વ્યક્તિ કહીએ, એ પણ મિથ્યા છે. માટે શાસ્ત્ર બહુ બોલ્ડલી કહે છે કે તું અત્યારે જે શાસ્ત્રના અધ્યયન માટે આવ્યો છું મારી પાસે, એવો તું વાસ્તવની અંદર તું જીવ નથી, પ્રમાતા નથી, અહંકાર નથી, વ્યક્તિ નથી, કરતા ભોગતા નથી, તું તો બ્રહ્મ છો. કારણ કે અહંકાર મિથ્યા છે. એટલે એ વિવેક જે છે અત્યંત સૂક્ષ્મ વસ્તુ તો છે જ.
અને આચાર્ય કહે છે કે આ અને એ સમજાવે છે કે આ અહંકાર સુખ ચૈતન્ય એટલે આત્મા અને અહંકાર વિવેક કેમ કઠણ પડે છે? કારણ કે અહમ જે આપણી ભાષે છે, અહમ પણ હું એમ કહીએ છીએ આપણે, એની અંદર બંને વસ્તુઓનો અનુભવ થઈ જ રહ્યો છે. અને એક છે આ ચૈતન્ય, નેચરલી અહમના અનુભવ વગર તો બહાર કશું વસ્તુનો જ અનુભવ નથી. એટલે અહમનો તો સતત અનુભવ રહેવાનો જ છે. પરંતુ એ અહમની અંદર બે વસ્તુ છે, એક છે આ ચૈતન્ય અને બીજું જે સત્ય વસ્તુ છે, અને બીજું છે સાક્ષી. અને સાથે સાથે અંતઃકરણ પણ ભાષિત થાય જ છે. અંતઃકરણ અભિન્ન જ છે અને અંતઃકરણ પણ ભાષિત થાય છે અને અંતઃકરણ ચેતનવંતું બને છે. એટલે એમાં અહમ વૃત્તિ ઉત્પન્ન થાય છે. એટલે આ રીતે અહમ, વાસ્તવિક અહમ અને આ જેને કહીએ કૃત્રિમ અહમ, બરાબર. અહમનો વાસ્તવિક અર્થ કેવળ ચૈતન્ય છે. અહમને અને ચૈતન્યને છૂટા પાડી જ ન શકાય. પણ અહમ વૃત્તિ છૂટી પડી જાય છે. અહમપણું જતું રહે છે. તો વૃત્તિ છે, અંતઃકરણ છે, તો સુષુપ્તિમાં લય પામી જ જાય છે. પરંતુ જાગ્રત કાળે બંને તો સાથે જ ભાષે. અહમની અંદર બંને ભાષે છે, મિથ્યા અને સત્ય બંને ભાષે. ઘડો અને માટી જોડે જ ભાષે. ઘડો સામે હું તો ઘડાને જોઉં છું, માટીને નહીં. પણ એ તો માટીને નથી જોતા, માટીને જોયા વગર ઘડાને જ ન જોઈ શકાય, સાચું તો. પરંતુ માટી તરફ આપણી બુદ્ધિ નથી જતી, એટલું જ છે. એવી રીતે છે. એટલે અહમની અંદર આપણું સભાનતા કેવળ એક અહંકાર પ્રત્યે જ છે. અર્થાત પોતાને અહંકાર તરીકે ક્લેમ કરીએ છીએ, વ્યક્તિ તરીકે, જીવ તરીકે ક્લેમ કરીએ છીએ. અને જે સત્ય વસ્તુ છે એના પર જાણે કે અજ્ઞાનનું આવરણ આવી ગયું છે. જાણે કે શું આવતું? અજ્ઞાનનું આવરણ. પણ જાણે કે એટલા માટે કે અજ્ઞાન એ પાછું ભાષે છે આત્મામાં. અજ્ઞાન છે જ નહીં તો કેવી રીતે બોલો તમે? એટલે અજ્ઞાનનું અસ્તિત્વ પણ એમાં છે. એટલે મિથ્યા અજ્ઞાન થકી મિથ્યા જીવપણું જ ખરેખર છે. અને એટલા માટે મિથ્યા હોવાને કારણે જે વસ્તુ લય પણ પામી જાય છે. અહંકાર જે છે એ વાસ્તવમાં અજ્ઞાનને કારણે છે. અને માટે સુષુપ્તિમાં અજ્ઞાનમાં જ લય પામી જાય છે અહંકાર. અને અજ્ઞાન એ છેવટે સુષુપ્તિની અંદર ભાષિત થાય છે. હું કશું જાણતો નહોતો એમ કહેતા, મતલબ કે અજ્ઞાને ભાષિત થઈ રહ્યું હતું. એ અહમ તો સુષુપ્તિમાં હાજર, એટલે કે વાસ્તવિક અહમ ચૈતન્ય તો ત્યાં પણ હાજર છે, જેને કારણે અજ્ઞાનનો પણ અનુભવ થાય છે. એનીવે, એટલે આ રીતે અહમની અંદર બંને વસ્તુ છે. એક આ પારમાર્થિક સત્ય, એટલે કે સત્ય છે. બહુ પારમાર્થિક વ્યવહારિક બોલ નહીં કરું, નહીં તો પછી છે ને એમાંથી આપણને બે સત્ય છે એવું થાય. વ્યવહારિક સત્ય એટલે શું? આપણે પેલો અનુભવ થાય એટલે આપણે એને તદ્દન શૂન્ય ન કહીએ. માટે પછી કહે કે ભાઈ ચાલો વ્યવહારિક સત્ય, વ્યવહારમાં જ્ઞાન વ્યવહાર, અનુભવ વ્યવહાર થઈ રહ્યો છે એટલે એને આપણે એટલી સત્યતા. બહુ પછી પણ એમાં બહુ વારંવાર ત્રણ સત્ય અને પ્રાતિભાષિક સત્ય અને આવવાનું, એટલે એ બધું બહુ ઠીક નહીં. સત્ય વસ્તુ એક જ છે, આત્મા સત્યમ જગન મિથ્યા. એટલે એનાથી અન્ય સત્ય વસ્તુથી એકથી વધારે સત્ય હોઈ શકે જ નહીં. તો એકબીજાનો બાદ કરતું હોય તો પછી નેચરલી જ્યાં વ્યવહારિક સત્ય હોય ને ત્યાં સમજી પારમાર્થિક ના હોય. પારમાર્થિક સત્ય હોય ત્યાં વ્યવહારિક સત્ય ના. આવું બોલો એનો અર્થ થઈ ગયો કે સત્ય વિશેની સમજ જ નથી. સત્ય એને જ કહેવાય જેનો કદી બાદ જ ન થાય, એને જ સત્ય કહેવાય. અને એ રીતે આત્માનો બાધ ન થઈ શકે. હા, બાકી બધી વસ્તુઓનો બાધ અનુભવમાં થતો જ રહે છે. અહંકારનો બાદ થતો રહે છે, જગતનો બાદ થતો રહે છે, દેશનો બાદ થઈ જાય છે, કાળનો બાદ થઈ જાય છે, બધાનો બાદ થઈ જાય છે. અને એ બધા હોય ત્યારે તો ચૈતન્ય હોય જ છે, કારણ કે એમના વગર એ તો ભાષિત જ નથી થતા. અને એ બધા ન હોય તો પણ ચૈતન્ય ભાષિત થાય છે. અને એ રીતે ચૈતન્ય જે છે સત્ય વસ્તુ છે. એટલે જેમ આપણે કહીએ ને કે ઘરેણું છે ત્યારે તો સોનું છે જ છે, નહીં તો સોના વગર ભાષિત જ કેવી રીતે થાય? અને ઘરેણું ન રહે, ઓગળી ગયું હોય તો પણ સોનું તો છે જ. એટલે માટે એ રીતે વાસ્તવમાં અહીંયા પણ એ જ પ્રકારે છે. એ રીતે એક જ સત્ય બોલવાનું. પરંતુ છતાંય ચાલો કેવું હતો કહો કે ભાઈ અત્યારે જેમ કે હું જાગ્રત પુરુષ છું, જાગ્રત જગત છે, જાગ્રત સ્થળ છે, જાગ્રત કાળ છે, આ છે તે છે, એટલે આપણે અનુભવ થઈ રહ્યો છે. એટલે ભાઈ ચાલો કહો એને સત્ય, ટેમ્પરરી એને સત્ય કહો. પણ કેવું પછી કહેવું પડે? વ્યવહારિક સત્ય, વ્યવહાર, જ્ઞાન વ્યવહાર, અનુભવ વ્યવહારમાં સત્ય. એનાથી વધારે સત્ય નહીં. વાસ્તવિક સત્ય એ કાળે પણ પેલું જ આત્મા જ છે. આત્મા વગર જ ન ભાષિત થાય. જેમ તમે ઘડાને સત્યતા આપો છો, કારણ કે ઘડો પ્રયોજન સિદ્ધ કરે.
એવી રીતે આ જાગ્રત પુરુષ જાગ્રત જગત પ્રયોજન સિદ્ધ કરે વ્યવહારમાં. એટલે ઘણો પેલું પ્રયોજન સિદ્ધ કરે એટલે આપણને એમ પછી એમ થાય કે ભાઈ એને મિથ્યા બોલાતું હશે. અરે પણ મિથ્યાનો અર્થ જ આ વ્યવહારિક સત્ય કે જેનો અનુભવ થાય પણ વાસ્તવિક રીતે ન હોય, બસ એવું. એટલે આ રીતે અહંકારની અંદર, અહમપણાની અંદર બંને વસ્તુ ભાષિત થાય છે, અહંકાર અને આત્મા. પરંતુ આપણે કેવી રીતે એને જુદા તેરવીએ છીએ કે ખરેખર વાસ્તવમાં ચૈતન્ય જે છે એ તો મારું વાસ્તવિક સ્વરૂપ છે, અર્થાત હું એ સતત અનુભવનો જ વિષય છે કહેવું હોય તો. જ્યારે અહંકાર છે એ તો બદલાતો રહે છે, અને એ અહંકાર બદલાતો અહંકાર લય પામે, વ્યક્ત બને વગેરે વગેરે. જાગ્રત સ્વપ્નની અંદર વ્યક્ત બને છે, બદલાતો પરંતુ વ્યક્ત, અને સુષુપ્તિ અંદર અવ્યક્ત થઈ જાય છે. એ બંને વ્યક્ત અવ્યક્ત અહંકારમાં પણ મને જ અનુભવ થાય છે. અવ્યક્ત રૂપે આપણે એને અજ્ઞાન રૂપે ભાષે છે એમ કહીએ, એવું કહેવાય. અવ્યક્ત અહંકાર એટલે અજ્ઞાન. જેમ તમે બોલો ને કે અવ્યક્ત જગત એટલે શું સ્વામીજી? માયા. એવી રીતે અવ્યક્ત અહંકાર એટલે શું? બસ આ અજ્ઞાન. એવી રીતે એટલે આ સાક્ષી જે છે એ આ રીતે સતત અનુભવનો વિષય, જ્યારે અહંકાર જે છે એ આગંતુક છે, એનો અનુભવ થાય છે અને બદલાયતો રહે છે, જ્યારે હું બદલાયા વગરનો છું. આ રીતે આપણે, અને એમાં ઘણું બધું જોયું હતું, એટલે હું હવે એમાં નથી જતો. એક તો 74મા શ્લોકની અંદર 2 શબ્દો રહી ગયા હતા, અને એ છે કૂટસ્થ આત્મ ક્ષણભંગુરામ બુદ્ધિમ પશ્યતિ. છેલ્લો ભાગ રહી ગયો હતો 74મા શ્લોકમાં, જરા જોઈ લેજો. કૂટસ્થ આત્મા, કૂટસ્થ બદલાયા વગરનો આત્મા જે છે એ વાસ્તવની અંદર પશ્યતિ, અર્થાત એક બદલાયા વગરનો આત્મા સાક્ષી પશ્યતિ, એ પ્રકાશિત કરે છે. કોને પ્રકાશિત કરે છે? ક્ષણભંગુરામ બુદ્ધિ. આ ક્ષણભંગુર બદલાતી જે આ બુદ્ધિ અહંકાર જે છે એને પ્રકાશિત કરે છે. અને આપણો અનુભવનો વિષય છે કે અત્યારે અંતઃકરણની વૃત્તિ આ પ્રકારની છે. થોડી વાર પહેલાં મારા મનની અંદર આમ હતું, એના પહેલાં આમ હતું. તમને ખબર છે, એનો અર્થ કે હું તો બદલાયા વગરનો છું. તો જ કહી શકું કે આ ગયું અને હવે આ અત્યારે છે અને આ આવી રહ્યું છે. આપણને બધી ખબર પડે છે. ઘણીવાર આપણે ક્રોધ આવવાનો હોય ને એટલે એ પહેલાં જ આપણે ખ્યાલ આવે, આપણે અંતઃકરણથી સભાન હોઈએ તો એ ખબર પડે છે કે આ ઉત્પન્ન થઈ રહ્યો છે. અને અત્યારે ક્રોધ હોય તો એ ખબર છે, અથવા જતો રહ્યો હોય તો એ તમને ખબર છે. અર્થાત હું તો વૃત્તિ સાથે બદલાતો નથી. આ બદલાતી વૃત્તિઓનો હું બદલાયા વગરનો સાક્ષી છું, પ્રકાશક છું. એટલે એ રીતે કહે છે કૂટસ્થ, બદલાયા વગરનો આત્મા. આત્મા શબ્દ આપણે સપ્લાય કરીએ. ક્ષણભંગુરામ, આ ક્ષણભંગુર બદલાતી બુદ્ધિ, વૃત્તિ, અહંકાર. પણ સ્વામીજી કામવૃત્તિ, ક્રોધવૃત્તિ કે ઈર્ષાવૃત્તિ વગેરે હોય તેને અહંકાર કેમ કહ્યું? સમગ્ર અંતઃકરણને આવરીને રહેલું છે અહમવૃત્તિ. એટલે અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એ અહમપણું એમાં આવવાનું જ છે, આપોઆપ જ. માટે એટલા માટે તો તમે કોઈ દિવસ એવું થોડું કહો છો કે અત્યારે મનમાં ઈર્ષા ચાલી રહી છે, એવું કહો તો ખરેખર મારી દૃષ્ટિએ તમે હવે નહીં ભણો તો ચાલશે. ખરેખર જો તમે એવું કહી શકો કે સમજી મનમાં ઈર્ષા વૃત્તિ ચાલી રહી છે, અત્યારે મનમાં અત્યારે આ વૃત્તિ ચાલી રહી છે, તો ખરેખર તરી ગયેલા છો. ના, મનમાં જે ચાલે છે એ હું જ છું. હું ક્રોધી છું, હું કામી છું, હું નિષ્ફળ છું, નિરાશ છું, હતાશ છું, ઘવાયેલો છું, વગેરે વગેરે, કરતા ભોગતા વગેરે. પણ એટલે આ રીતે સમજ મારામાં બહુ ગિલ્ટ રહે છે, મને બહુ આમ અપરાધની લાગણી છે કે આ મેં આમ કેમ કર્યું, પેલું કર્યું. જોયું તમે? એટલે અનેક વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, ક્ષણભંગુરામ બદલાતી. પણ હું એનો પ્રકાશક છું ન ખબર હોય તો પછી અહંકારને જ આત્મા કહેવાના છીએ. એ બધી વૃત્તિઓમાં જ અહમપણું આપણે મૂકવાના છે. એ રીતે ચાલો. એટલે એ 2 શબ્દો પૂરા થઈ ગયા. પછી 75મો શ્લોક લગભગ રહી જ ગયો છે. એટલે એમાં સહેજ મેં વાત કરી હતી પણ બહુ નથી વાત થઈ શકી, આખો શ્લોક રહી ગયો છે. એટલે ફરી 75મો શ્લોક જરા જોઈ લઈએ. નિરપેક્ષશ્ચ સાપેક્ષામ પરાચીમ પ્રત્યગદ્વય સાવધિમ નિર્ગતે યત્તઃ સર્વદેહેષુ પશ્યતિ. નિરપેક્ષ આત્મા, બરાબર. નિરપેક્ષ એટલે અહીંયા આત્મા માટે શબ્દ વપરાયો છે નિરપેક્ષ. એટલે
આત્મા નિરપેક્ષ છે. આત્માનું હોવાપણું અને ભાસવાપણું બે જ વસ્તુ છે. તમે જુઓ, અનુભવની અંદર બે વસ્તુ જ છે, એનાથી આગળ કશું છે નહીં. અત્યારે તમે સ્વામીનો અનુભવ કરો છો, તમારા માટે સ્વામી ભાષિત થાય છે, અને માટે તમે શું કહો છો? સ્વામી અત્યારે છે. બસ આનું નામ અનુભવ. બીજું શું? પછીનું બધું જે છે તે આગળનું એ બધું રાગ દ્વેષ છે. હા, પછી આગળ તમે કહો કે ના, સ્વામી અત્યારે આમ દેખાય છે, તેવા દેખાય છે, થોડા ડલ લાગે છે કે સારા લાગે છે, જે પણ તમને જે તમારા મનની વૃત્તિને આધારે તમે નક્કી કરો. મૂળ વસ્તુ અનુભવમાં આટલી જ છે. સાર, અનુભવનો આખો સાર કાઢો તો હોવું ભાસવું. એ સાર હોય, એ જ સત્ય હોય, તો પછી એનાથી આગળ તો બધું મિથ્યા જ હોય. પણ એને વિચારો. એટલે આ રીતે નિરપેક્ષ આત્મા જે છે, નિરપેક્ષ, અપેક્ષા નથી. એટલે શું? કે એના અસ્તિત્વ માટે કશા પર આધારિત નથી, અને એના ભાસવા માટે પણ એ કશા પર આધારિત નથી. એને વાસ્તવમાં શું કહેવાય? નિરપેક્ષ, સચ્ચિત. બસ હોવ. આત્મા કેવો છે? હોવ છે. આખા જાગ્રતના અનુભવમાં આખો દિવસ છે. અને પછી આગળ સ્વપ્નાવસ્થા છે. અને પછી આગળ સુષુપ્તિમાં છે. બરાબર? કોઈ નવો હું તો આવતો જ નથી. જાગો ત્યારે એવું નથી થતું કે આ કંઈક હું આજે નવું કંઈક આગળનું કશું ખબર જ નથી. ના, હું જ સૂતો અને હું જ જાગ્યો, એટલે હું તો સુષુપ્તિમાં હાજર જ હતો. એટલે આખો સાર કાઢો જાગ્રતના અનુભવોનો તો ભાસવું. એનો બાદ નથી થતો. સચ્ચિત આત્મા સત્ય છે, અને એમાં કશું બીજું છે જ નહીં. કારણ કે ભાસવાને લીધે બીજું સાપેક્ષ, બીજી વસ્તુઓ ભાસે છે. બીજી વસ્તુઓમાં હોવાપણું, ભાસવાપણું આત્માને લીધે છે. અને એમાં આપણે તો અત્યારે અહંકાર સાથે વિવેક કરીએ છીએ. એટલે અહંકાર જ સાપેક્ષાં બુદ્ધિમ, એને જ સાપેક્ષ બુદ્ધિ કહેવાય. અર્થાત અહંકારમાં જે ચેતનતા જણાય છે, બરાબર છે, અંતઃકરણ ચેતન બનતું જ છે, પરંતુ એ ચેતન વાસ્તવમાં એનો સ્વભાવ નથી, તો ચિદાભાસ છે. અને એમાં રહેલું હોવાપણું પણ આત્માને કારણે છે. માટે સદાભાસ કેવું તો કહો. એટલે અહંકારમાં સચ્ચિત જે જણાય છે, હોવાપણું, ભાસવાપણું, એ કેવળ આભાસ છે. માટે એમનું ભાસવાપણું, હોવાપણું સાપેક્ષ છે. મારી અપેક્ષા એ આત્માની અપેક્ષા એ છે, આત્મા પર આધારિત છે. એમ અપેક્ષા એટલે આધાર. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવે છે. અને એના માટે મને યાદ નથી, પણ કદાચ મેં આ ઉદાહરણ તમને આપ્યું હતું કે સપનાની અંદર તમે જે સપનાની અંદર કોઈ વ્યક્તિના દર્શન કરો, સપનામાં સ્વામીના જ દર્શન કરો. કોઈક વાર આવું થાય, સપનામાં સ્વામીને ક્લાસ લેતા જુઓ કે વગેરે, અને એવું ના હજુ સુધી થયું હોય તો એવું થાય એવી આશીર્વાદ આપો કે સ્વપ્નમાં તમે સ્વામીને જુઓ. ઓકે, એટલે વાસ્તવની અંદર સ્વપ્નમાં સ્વામીને જુઓ તો કહેવાનો આશય કે સ્વામી ચેતન જણાય છે. તમે સ્વપ્ન નેચરલ સ્વામી પૂતળા રૂપે તો નથી જ જણાતા, એક ચેતન વ્યક્તિ તરીકે તમને ત્યાં ભાષિત થાય છે. તો એ સ્વપ્નની અંદર જ સ્વામી જે ચેતન જણાય છે, એ સ્વામીનું ચેતનપણું તમે પ્રદાન કરેલું છે. બરાબર ને? આખું સ્વપ્ન જગત તમારામાંથી આવ્યું, તો સ્વપ્ન જગતમાં જે ચેતન પ્રાણીઓ, જીવો જણાતા હતા, એની ચેતનતા પણ તમારામાંથી જ આવી. તમે જાગ્રત પુરુષ જ પેલી અજ્ઞાન ઉપાધિ સહિત આખું જગત રચો છો. એમાં ચેતન જળ બધું જે પણ રચો છો, આખું જ સ્વપ્ન જગત. એટલે જે ચેતન છે, સ્વામી પણ તમે જોયા, તો સ્વામીમાં રહેલું ચેતનતા એ તમે પ્રદાન કરી. તમે નિરપેક્ષ આત્મા કહેવાઓ, જાગ્રત પુરુષ, અને સ્વામી સાપેક્ષ કહેવાય, સાપેક્ષ ચિદાભાસવાળા કહેવાય. તમે જ એને ચેતનતા પ્રદાન કરી. માટે સ્વામી ચિદાભાસથી યુક્ત છે સ્વપ્નમાં, અત્યારે નહીં. એટલે સ્વપ્નની અંદર
અને તમે કોઈક સમય તમે તો મારાથી ભાષિત છો, બરાબર છે, તમે આવું કહી શકો, અત્યારે કહી શકો, જો આત્માને જાણતા હો તો જરૂર કહી શકો. સ્વામીનું શરીર, સ્વામીનું મન, સ્વામીનો ચાલો, સ્વામીના ચશ્મા બધું મારામાં ભાષિત છે, ચૈતન્યમાં ભાષિત, જરૂર કહી શકો. અને સ્વામી જે ચેતન જણાય છે એ ચેતન વાસ્તવમાં ચૈતન્ય આત્મા હું જ છું, હું જ સર્વનો આત્મા છું, હું જ સર્વ અંતઃકરણમાં અભિવ્યક્ત બનીને આ રીતે અહંકાર રૂપે ભાષિત થાઉં છું, કહી જ શકો. ચાલો, એટલે કહેવાનો આશય છે, સ્વપ્નની અંદર તમે જે સ્વામીને ચેતન જણાય છે એ ચેતનતા તમે પ્રદાન કરી છે, અને એ સ્વામીનું હોવાપણું પણ તમારા લીધે છે. તમારામાં એ સ્વપ્નનો સ્વામી લય પામી જાય, તમારામાંથી જ આવે, તમારામાં જ લય પામે, અને અત્યારે જ અનુભવાઈ રહ્યો સ્વપ્ન કાળે, ત્યારે પણ એનું હોવાપણું ને ભાસવાપણું તમારામાંથી છે. એ રીતે તમે કેવા નિરપેક્ષ આત્મા, જાગ્રત પુરુષ, અને સ્વામી જે છે વાસ્તવની અંદર કેવા એ સાપેક્ષ કહેવાય, એવી રીતે સમજવાનું અહીંયા. અને સાપેક્ષત્વનો જ બીજો શબ્દ આપણે વાપરી શકીએ, અને એ છે મિથ્યાત્વ. સાપેક્ષત્વ બરાબર મિથ્યાત્વ. કેમ મિથ્યાત્વ લીયા? હોવાપણું અન્ય પર આધારિત, એનું નામ તો મિથ્યા, બીજું શું? ઘડાનું હોવાપણું કોના પર આધારિત? માટી, તો ઘડો મિથ્યા, માટી સત્ય. એવી રીતે હોવાપણું અનુભવાય ખરું, પણ એનું અસ્તિત્વ સ્વતંત્ર ન હોય. બસ, તો પછી વાસ્તવમાં એ સ્વામી જે છે સપનાની અંદર એ સાપેક્ષ છે, એનું હોવાપણું, ભાસવાપણું તમારા પર આધારિત હોત તો વાસ્તવમાં સ્વામી મિથ્યા, તમે સત્ય, તમે નિરપેક્ષ કહેવાઓ. અને સ્વામી શું કહેવાય? સાપેક્ષ કહેવાય. એવું ને એવું અત્યારે અહીંયા જાગ્રતની અંદર આપણે અહંકાર અને આત્મા વિશે કરીએ છીએ. એટલે આ સત્ય આત્મા જે છે એ જ વાસ્તવમાં આ મિથ્યા અહંકાર, મિથ્યા અંતઃકરણ અથવા વિવિધ વૃત્તિઓને પ્રકાશિત કરે છે કે અસ્તિત્વ પ્રદાન કરે છે. પ્રકાશિત કરવું અને હવા પણ અસ્તિત્વ, એ બેને જુદા ન માનશો. જે વસ્તુઓનો અનુભવ થાય છે, જે વસ્તુઓ તમારા થકી ભાસે છે, ત્યારે જ એનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે, નહીં તો એના વગર સિદ્ધ ન થાય. જે વસ્તુ છે એમ તમે કહો, એનો અર્થ કે એ તમારાથી ભાષિત થઈ રહી છે. તમે કહો કે મારાથી ભાષિત થાય છે સ્વામી, અત્યારે હું ચેતન છું, મારાથી આ સ્વામી સામે ભાષિત થાય છે, તો પછી સ્વામીનું હોવાપણું એ સિદ્ધ થાય છે. એટલે આ રીતે સત અને ચિત્ત જોડે જ જનારી વસ્તુ છે, અસ્થિ ભાતિ જોડે જનારી વસ્તુ છે. પણ આવું શા માટે કરે છે? આમ અંતઃકરણને, આવો અહંકારને પોતાનામાંથી પ્રગટ કરે, અસ્તિત્વ એટલે કે પોતાનામાંથી પ્રગટ કરે, બરાબર છે. એક મિથ્યા એક સત્ય, એનો અર્થ કે સત્ય જ વસ્તુ આ મિથ્યા રૂપે ભાસે છે, બીજું શું ત્યારે? માટી ઘડા રૂપે ભાસે છે. એ ઉદાહરણો પકડી રાખું છું, કારણ એટલે કહેવાનો આશય કે એ આત્મા જ આ અહંકારના રૂપમાં ભાસે છે, અને એ આત્મા જ થકી જગતનું અસ્તિત્વ સિદ્ધ. ગઈકાલે જ આપણે વાત થઈ, ભોગ્ય જગત અને ભોગતા બંનેનું અસ્તિત્વ એનાથી જ સિદ્ધ થાય છે, અને ભાસે છે બંને પણ એનાથી. અર્થાત તો પણ એવું શા માટે કરે છે આવું નાટક, ભોગતા ભોગ્યનું? આવું દ્વૈતનું નાટક શેના માટે કરે છે? બસ આ તો એન્ટરટેન માટે છે, બધું, બીજું કશું નહીં. મજા છે. આખી ફિલ્મ તમારે શેના માટે હતી? તો એના માટે જ હતી ને. કેટલું બધું દેખાડ્યું પેલો, હિરોઈન ને હીરો ને ફલાણું ઢીકણું, કેટલું બધું. અને પાછા પેલા એક ઝાડને ફરતા ગોળ ફરતા ડાન્સ કરે ને ગીતો ગાય ને, અને સરોવરો ને ફલું ને આમ ને તેમને પહાડો, બધું આખું જગત જોઈએ. 2.5 કલાક 500 રૂપિયાની ટિકિટ આપી. અલા ભાઈ, શરૂઆતમાં ખાલી એક સ્ક્રીન, અદ્વૈત સ્ક્રીન, વચ્ચે પણ અદ્વૈત સ્ક્રીન, અને છેલ્લે બધું પતી ગયું ત્યારે અદ્વૈત સ્ક્રીન. કશું એનાથી એક સાચું નહોતું દેખાતું હતું. જ્યારે જે દેખાતું હતું ત્યારે જ એ મિથ્યા વસ્તુની પાછળ અનુભવાતું હતું, એની પાછળ પેલી સ્ક્રીન જ હતી. સ્ક્રીન વગર ક્યાંથી દેખાતું? એટલે સ્ક્રીનથી અન્ય કશું છે જ નહીં. સ્ક્રીન પરનો કેવળ અધ્યારોપ છે, એનાથી અભિન્ન છે. એટલે જે ભાસતા હતા કેરેક્ટરો, એની અંદર સત્ય વસ્તુ તો સ્ક્રીન જ હતી, બીજું કરતું જ નહીં કશું. એટલે આ રીતે આખું દ્વૈત જગત ભાસે છે. શેના માટે તમે જાઓ છો જોવા? શેના માટે? એન્ટરટેન માટે જ છે. તમે કે થોડા સ્ક્રીન જોવા માટે.
બસ ગયા અંદર, ત્યાં તો સ્ક્રીન હતી નેચરલી, 500 રૂપિયાની ટિકિટ લઈને ગયા, સ્ક્રીન હતી, પછી બેઠા, પછી સ્ક્રીન જ રહી. હે 1 કલાક થઈ ગયો, કેમ આમ છે? હજુ સ્ક્રીન 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 સ્ક્રીન. બસ કહ્યું તમને 3 કલાક થાય એટલે હવે જાઓ. તો તમે શું કરશો? પૈસા પાછા આપી દે મારા, પૈસા પાછા. સ્ક્રીન જોવા માટે મેં આવ્યા હતા, પૈસા પાછા. તો શાના માટે હતું બધું? એન્ટરટેન માટે. અહીંયા પણ જ્યાં જવું ત્યાં મને આ એક જ પ્રશ્ન, જગત કેમ આવ્યું છે? એટલા સિરિયસ બની જાય કે જેની કોઈ સીમા નહીં. કારણ કે જગત દુઃખ આપે છે એવો આપણો સામાન્ય રીતે ખ્યાલ હોય, એટલે એમ થાય કે આ દુઃખ આપે છે, આવ્યું ક્યાંથી? બસ આટલી છે, આમાં માથાનો દુખાવો છે જગત, સમજી એમ. એટલે પણ આ સ્ક્રીન સમજી લો તો પછી તમે આ પ્રશ્ન ન રહે. ન સમજાય ત્યાં સુધી જગત સત્ય લાગે ને પછી. એટલા માટે તો રડે છે. ફિલ્મ જોવા જાય, આમ જોવા જાય છે કે મનોરંજન, એવું કે મનોરંજન, મનને રંજન પ્રદાન કરવા, પણ પોકે પોક રડે અંદર. આખી બકેટો ભરાઈ જાય, 2 બકેટો લઈને જ જાય, બકેટો લઈને અંદર જાય. કલ્પના કરો અમારા જેવો કંઈ. અને પછી પેલા હીરોને કંઈક થાય કે હિરોઈનને થાય કે હિરોના ફાધર કે મધરને કંઈક થાય, એને બિચારાને જેલમાં પૂરે કોઈ કારણ વગર ને એવું બધું હોય છે ને. કંઈક પેલા વિલનો કંઈક ષડયંત્ર રચે, આમ ને તેમ, એને પેલાને મારે, અને આપણે પોકે પોક. અને કદાચ આવું ઘણીવાર બતાવતા હોય છે કે પેલા હીરો મરણ થઈ જાય કે હિરોઈનનું મરણ થઈ જાય, કેન્સર થયું મરણ થઈ જાય, આવું બધું પોકે પોક મૂકીને રડે. ગયા હતા મનોરંજન, એટલું જ હતું કે જે સ્ક્રીન હતી એ નહોતી દેખાતી હોતી. ખાલી પેલું વ્યક્તિને જોયું. સ્ક્રીન વગર વ્યક્તિને જુઓ તો વ્યક્તિ સત્ય બની જાય. પછી એ વ્યક્તિને જે થાય એ બધું અસર પહોંચાડે. આપણું પ્રિય હોય તો પેલા વિલનને મારે તો પછી આપણે કૂદીએ. વિલનને મારે બરાબર એને અધમો કરી નાખે, જેમ મારે એમ આપણને કેવી મજા આવે છે. એટલે સત્ય વસ્તુને ન જાણીને મિથ્યાને સત્ય જાણી લઈએ, અને પછી રાગ દ્વેષ જન્મે. આ સારું, પેલું ખરાબ, વગેરે વગેરે. એનીવે, એટલે આ રીતે નિરપેક્ષ આત્મા સાપેક્ષ બુદ્ધિમ પશ્યતિ. એટલે કહેવાનો આશય કે બહુ સિરિયસ ના બનશો. હા, એન્ટરટેનવાળી વસ્તુ હોય એને નાઇટમેર ના સમજશો. બસ સમજી, અમને આવું તો જ્ઞાન થઈ જાય તો જ્ઞાન ન થાય ત્યાં સુધી આટલો તો દિલાસો રાખો કે અતિશય સિરિયસ થઈ જવાની જરૂર નથી. એટલે શું અમે કંઈક ખડખડાટ હશે કોઈના મરણ શોકમાં એનામાં ગઈ, એવું કરવાની જરૂર નથી. જે પ્રકારનું નાટક કરવાનું એ કરો, અંદરથી જાણો. કોઈને સલાહ આપવાની જરૂર નથી, કોઈ આ બધી ફિલોસોફી હાંકવાની જરૂર નથી. કોઈના જગ્યાએ ગયા, કોઈના મધરનું કે ફાધરનું કે કોઈકનું કંઈક અવસાન થયું, પત્નીનું પતિનું, કે ત્યાં જઈને આવું બધું કહેવાની જરૂર નથી. કોઈનું મૃત્યુ થતું નથી, આવું ના બોલાય. કારણ કે એ વ્યક્તિ વખતે તૈયાર નથી, માટે ના બોલાય. કહેવાનો આશય એવો છે, તમારા મનમાં રાખો. જ્ઞાનની પ્રક્રિયા આખી સાયલન્ટ છે. જ્ઞાન ત્યારે જ થાય જ્યારે અંતઃકરણ સાયલન્ટ હોય, ત્યારે જ થાય, નહીં તો ન થાય. અંતઃકરણમાં અનેક બીજી વૃત્તિઓ ઉત્પન્ન થાય, જેને આપણે પ્રી ઓક્યુપાઈડ માઇન્ડ કહીએ. બીજે રોકાયેલું રહેતું હોય, અને તમે અહીંયા જ સમય બેઠા હો પણ બીજે રોકાયેલું રહેતું હોય, તો અત્યારે અહીંયા શબ્દોથી થતું જ્ઞાન ન થાય. અંતઃકરણમાં જ્યારે જ્યારે તમને જ્ઞાન થયું છે ત્યારે એક સાયલન્ટ હોય છે, બીજે ક્યાંય નથી હોતું. આ શબ્દો સાથે જ હોય છે. કોઈ પણ વસ્તુ શીખી રહ્યા હોવ તમે, ત્યારે મન સાયલન્ટ હોય છે. એટલે એનો અર્થ એવું થયો કે આ નોલેજની પ્રક્રિયા, જ્ઞાનની પ્રક્રિયા સાયલન્ટ પ્રક્રિયા છે. અને સાયલન્ટ પ્રક્રિયાને હોવાને કારણે એ જ્ઞાનને આપણે પૂછ્યા વગર બહાર બોલ 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 કરવું એ ઠીક નથી. એમાં કદાચ શાસ્ત્રનું અપમાન પણ થતું હોય છે, કારણ કે પેલી વ્યક્તિ તૈયાર નથી ને એને પૂર્વગ્રહ પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે આ રીતે કહેવાનો આશય છે, નિરપેક્ષ આત્મા સાપેક્ષાં બુદ્ધિમ પશ્યતિ. પછી સુરેશ્વરાચાર્ય આગળ જાય છે,
પ્રત્યેક અદ્વય આત્મા આપણે સપ્લાય કરી. પ્રત્યેક અદ્વય, પ્રત્યેક અંદર રહેલો. હવે તમે આ વસ્તુ ખોટી જ થઈ ગઈ, મારું ટ્રાન્સલેશન ખોટું જ છે. આત્માનો અર્થ જ છે જે સર્વવ્યાપી છે, બરાબર છે. એ જ આત્માનો અર્થ છે, આપણે જાણીએ છીએ. આપનોતી વ્યાપનોતી તે આત્મા, એટલે જે સર્વવ્યાપી છે આત્મા છે. તો તમે અંદર રહેલો કેવી રીતે? અંદર રહેલો તો પછી તો બહુ નાનો થઈ ગયો. અને પાછો સૌથી અંદર રહેલો તો ઓર નાનો. આ તો થોડુંક જ મોટું છે. એની અંદર રહેલા પ્રાણ આખા શરીરમાં વ્યાપેલા છે, એટલે એ મોટા. મન પણ આમ આખા શરીરમાં વ્યાપેલું છે, સૂક્ષ્મ શરીર. એટલે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં વ્યાપેલું છે, તો એ રીતે એને મોટું કહો. પણ ચાલો, અંદર વ્યાપેલું છે એટલે એને આ શરીરની સરખામણીમાં નાનું કહો, બરાબર છે. કેમ કન્ટેનર કરતાં અંદર રહેલા પાણી, કન્ટેનર જેટલું કદ બોલીએ ખરા આપણે, પણ કન્ટેનરની દિવાલોની અંદર તો પાણી નથી જ ને. એટલે તે કન્ટેનર મોટું, જેને વ્યાપીને રહેલું હોય એ વસ્તુ મોટી. જે વસ્તુ વ્યાપ્ત છે એ વસ્તુ નાની. હવે અહીંયા અંદર રહેલો આત્મા કહો તમે, તો આ તો પછી સૂક્ષ્મ શરીર એ આત્મા નહીં, કારણ શરીર એ પણ આત્મા નહીં, કાંઈ બધા અનાત્મા, બધી વૃત્તિઓ પણ અનાત્મા જોઈ ગયા આપણે, અહંકાર અનાત્મા વગેરે. તો પછી આ તો આત્મા તો કેવો સૂક્ષ્મ હશે, અત્યંત. એટલે કેટલાક ફિલોસોફરો છે, જૈનોને એ લોકો માને છે કે આત્મા સૂક્ષ્મ છે. કેટલાક ઘણા દર્શનો આપણા એવા છે, આત્માને સૂક્ષ્મ માને. કેટલાક આત્માને મધ્યમ પરિમાણમાં માને, અને કેટલાક આત્માને, આપણે વેદાંતિઓ આત્માને વિભુ પરિમાણ, વિભુ એટલે વ્યાપક. એટલે એના આધારે દર્શનો જુદા જુદા થઈ ગયા. આત્મા વિશે વાત બધા કરે, પરંતુ આ પ્રકારે જુદું. એટલે પ્રત્યેકનો અર્થ અહીંયા અંદર એટલે શું? વાસ્તવમાં કે જે વિષયી છે, જે વાસ્તવમાં વિષયી છે. વિષયી એટલે શું? કે જેના થકી બધાનું વિષયીકરણ થાય છે, જેના થકી બધાનું જ્ઞાન થાય છે, જેના થકી બધી વસ્તુઓ પ્રકાશિત થાય છે, જેના થકી બધી વસ્તુઓ ભાષિત થાય છે, બરાબર છે. જેના થકી પ્રત્યેક વસ્તુનો અનુભવ થાય છે. અનુભવાતી વસ્તુને જનરલી આપણે બહાર બોલીએ, અને અનુભવ જેના થકી થાય એને અંદર કહીએ. એ દૃષ્ટિએ ગણવા. એ રીતે ચૈતન્ય આત્મા પ્રત્યેક એટલે કે વાસ્તવની અંદર એના થકી પ્રત્યેક વૃત્તિનો પણ અનુભવ છે, અંતઃકરણનો, પ્રાણનો, ભૂખ તરસ, અને આપણે અંતઃકરણમાં એટલે સ્મૃતિ, આ તે બધી વસ્તુઓ, શંકા, બધું એનો પણ અનુભવ, ઇન્દ્રિયોનો અનુભવ, સ્થૂળ શરીરનો પણ અનુભવ, અને બાહ્ય જગતનો અનુભવ. એટલે વાસ્તવની આત્માને પ્રત્યેક કહેવાનો અર્થ કે વાસ્તવમાં એ જેનું વિષયીકરણ ન થઈ શકે, જેને પ્રકાશિત ન કરી શકાય, જેનો અનુભવ ન કરી શકાય, પણ જેના થકી બધાનો અનુભવ થાય, જેના થકી બધાનો બધું પ્રકાશિત બને, એ આત્માને પ્રત્યક કહેવાય. જે વિષયીકરણ કરે એ અંદર બોલાય, અને જેનું વિષયીકરણ થાય, જેનો અનુભવ થાય, એને સામાન્ય રીતે બહાર બોલાય. એટલે એ દૃષ્ટિએ અહીંયા પ્રત્યેક એટલે કહે છે પ્રત્યેક અદ્વય આત્મા. એ અદ્વય હમણાં પછી પ્રત્યેક આત્મા જે છે પશ્યતી પ્રકાશિત કરે છે, બરાબર. શું? પરાચીમ બુદ્ધિમ. જોયું ને? પરાચી એટલે પ્રત્યેક અને પરાક બે વસ્તુ છે. પ્રત્યેક એટલે અંદર રહેલો, એટલે હવે તમે જાણો છો. પરાક એટલે બહાર રહેલો. અંદર બહાર અહીંયા આકાશની દૃષ્ટિ નહીં જોવાનું, કારણ કે આકાશ ખુદ પ્રકાશિત થાય છે આત્મામાં. આકાશમાં વિષય જ છે, કાળ પણ વિષય છે, ને બધા વિષયો બીજા જગતના, અને આ શરીર વગેરે પણ. એટલે પ્રત્યેક પરાચીમ બુદ્ધિમ પશ્યતિ. પ્રત્યેક આત્મા જે છે આ પરાક બુદ્ધિ, અહંકાર વગેરે છે, એને પ્રકાશિત કરે છે. એટલે આ બહાર અંદર તમારે સમજી જવાનું એ કંઈ ખરેખર પેલું દેશની દ્રષ્ટિએ નથી. જેમ અત્યારે તમે બધા મારા માટે આમ બહાર છો, દૂર જાણ બહાર છો, અને હું અહીંયા છું, એવું બહાર અંદર વગેરે અહીંયા પ્રકારની ગણવાનું. એટલે સાક્ષી જે છે વાસ્તવ ખરેખર એ એબ્સોલ્યુટ રિલેટિવ દ્રષ્ટિ નહીં બોલવાનું. સાક્ષી જાણે કે અંદર રહેલો છે, એટલે કે એ બધાનો પ્રકાશક છે. અને આ બધું જ સમગ્ર જગત, અને અહીંયા આપણે અહંકારની વાત કરીએ
તો અહંકાર જે છે એ વાસ્તવની અંદર એ પ્રકાશિત થતો હોય તો પછી એને આપણે બહાર ગણીએ. એટલે એ દ્રષ્ટિ, કારણ કે મૂળ આત્મ અહંકારનો વિવેક ચાલે છે ને, એટલે એ દ્રષ્ટિ. એટલા માટે આપણે બધું લઈ શકીએ, પરંતુ અત્યારે આપણે અહંકાર, અંતઃકરણ કે એની બધી વૃત્તિઓ, અંતઃકરણનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ કરો વૃત્તિ ન હોય તો? એટલે હું અંતઃકરણ કહું ને વૃત્તિ કહું ત્યારે તમને થાય સમજે વૃત્તિ વગરનું અંતઃકરણ, એવું તો કદી સિદ્ધ જ ન થાય. વૃત્તિ વગરનું અંતઃકરણ તો વાસ્તવમાં તો એ તો લય પામેલું જ અંતઃકરણ હોય, નહીં તો કેવી રીતે હોય? એટલે અહમવૃત્તિ હોય કે ઇદમવૃત્તિ હોય, જ્યારે કોઈ પણ વૃત્તિ બોલું એટલે તમારે માનવાનું કે અંતઃકરણ જ. અંતઃકરણનું અસ્તિત્વ વૃત્તિ વગર સિદ્ધ થાય જ નહીં. એટલે સુષુપ્તિની અંદર કોઈ વૃત્તિ નથી, અહમવૃત્તિ પણ નથી ને ઇદમ આ વિષયક વૃત્તિ નથી કે અહમ વિષયક વૃત્તિ નથી, કોઈ વૃત્તિ જ નથી. ત્યારે અંતઃકરણ લય જ પામેલું છે, એનું અસ્તિત્વ સિદ્ધ થઈ ન શકે. અવ્યક્ત વસ્તુ જે છે એનો અનુભવ એ રીતે ન થાય કે છે એ રીતે ન કહી શકીએ. ચાલો, એટલે અંતઃકરણની જગ્યાએ ક્યારેક ક્યારેક ખાલી વૃત્તિ શબ્દ આવે તો પણ તમારે સમજવાનું અંતઃકરણ છે. અને એનો છેવટનો અર્થ કયો કરવાનો? વૃત્તિ તો પછી ગમે તમારા આકારની વૃત્તિ આવીને, હા, પણ મને તમે જોઈ રહ્યા છો ને એટલે એ રીતે તમે પાછા અહંકાર થયા. તમારા મનની અંદર સ્વામીનો આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ ચક્ષુ થકી, પણ પછી જે વૃત્તિ ઉત્પન્ન થઈ એના પેલું અહમપણું આવવાનું છે પાછું. પેલું અહંકાર મેં કહ્યું હતું તમને, સમગ્ર અંતઃકરણને આવરીને રહેલું છે આ અહંકાર. એટલે જેવી વૃત્તિ ઉત્પન્ન થઈ એના આધારે તરત જ એ અહમવૃત્તિ પોતાને ચાક્ષુષ વૃત્તિ હોય તો અહંકાર પોતાને શું કહેશે? જોનારો, સ્વામીને જોનારો એમ. અને એ વૃત્તિ જ છે અહમવૃત્તિ. પછી તમે સ્વામીના શબ્દો સાંભળો છો તો તમે કહેશો હું સ્વામીના શબ્દો સાંભળનારો છું. એટલે આ રીતે અહંકાર જે છે તો જેવી જેવી વૃત્તિ ઉત્પન્ન થાય એને આધારે બદલાતો જ રહેવાનો છે. એટલે અહમવૃત્તિ કે ઇદમવૃત્તિ કંઈ પણ હોય, અને મેં કહ્યું પ્રમાણે જાગો ને, જેવા જાગો એની સાથે અહમવૃત્તિ જ ઉત્પન્ન થાય અને પછી ઇદમવૃત્તિ ઉત્પન્ન થાય. કેટલા વાગ્યા? ઓ, પછી બધું આવે. ક્યાં સૂતો છું? તો હું ઘણી વાર થાય છે આવું. ત્યાં બહાર નીકળું ત્યારે આમ તો ઘસઘસાટ જ ઊંઘ આવે, પરંતુ ઘસઘસાટ ઊંઘમાંથી જાગી જાઉં કદાચ કોઈ તો મને ખરેખર થાય છે આવું. જો ગઈકાલે જ થયું, મતલબ કે આ રાત્રે જ મને થયું કે હું ક્યાં છું? આવું થયું ખરું, તમને થતું જ હશે. બદલે આવું થાય ક્ષણ માટે. એટલે પહેલાં અહમ તો ઉત્પન્ન થઈ જ ગયો, હું આવી ગયો. પછી થયું કે હું ક્યાં છું? એટલે દેશની સભાનતા, કેટલા વાગ્યા, ક્લાસ લેવાનો છે, કાળની સભાનતા, અને પછી બીજું બધું. એટલે આ રીતે અહમવૃત્તિ તો જે અંતઃકરણ જાગ્રત થતાની સાથે જ અહમ આવી જ જાય. અને પછી જે ચક્ષુ, આપણા કાન કે આ તે બધા થકી જે વૃત્તિ, દેશકાળ તો સીધા જ આપણા, એમાં દેશકાળ કંઈ દેખાય નહીં. કાળ કોઈ દિવસ જોવાની વસ્તુ નથી, સાંભળવાની વસ્તુ નથી. એવી રીતે આકાશ વગેરે પણ જે છે જોવાની વસ્તુ નથી. જોવાની વસ્તુ તો એ કે જેની અંદર રંગ હોય કે આકાર હોય એ વસ્તુઓ ચક્ષુ ગ્રહણ કરી શકે. એટલે આકાશને સમજી હું જોઈ રહ્યો છું એવું આપણે કહીએ છીએ, ખોટું છે. આકાશ પણ સીધો અંતઃકરણનો વિષય બને છે. કાળ પણ અહંકરણ, અને એ અંતઃકરણ કેવું છે પાછું પ્રકાશિત કોનાથી થાય છે? અંતઃકરણ સમજી પ્રકાશિત કરે છે દેશકાળ, બરાબર. અહંકાર પ્રકાશિત કરે છે, વાત સાચી. પરંતુ અહંકાર પાછું કોનાથી પ્રકાશિત થાય છે? આ સાક્ષીથી. એટલા માટે દેશકાળને સાક્ષી ભાષ્ય કહેવામાં આવે છે, સાક્ષી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. જ્યારે અત્યારે તમે સ્વામીને જે જોઈ રહ્યા છો એ ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય. તમારી ઇન્દ્રિયથી સ્વામીના દર્શન થઈ રહ્યા છે, તમારી ઇન્દ્રિયથી સ્વામીના શબ્દો સંભળાઈ રહ્યા છે. માટે મારા શબ્દો ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય, મારા શબ્દોનું જ્ઞાન ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય. સ્વામીનો દેખાવ એ ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય. બીજું કંઈ પણ તમે કંઈક સૂંઘો એ ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય. કંઈ સ્વાદ લો, ઇન્દ્રિય પ્રત્યક્ષ, બરાબર ને? સ્વાદ ઇન્દ્રિય થકી. અને કશી વસ્તુનો સ્પર્શ કરો જો તમને ઠંડી ગરમીનો અત્યારે અનુભવ થતો હોય, ગરમીનો દાખલા તરીકે, તો એ પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ, સ્પર્શેન્દ્રિય થકી આપણી. એટલે એ રીતે બે પ્રકારના પ્રત્યક્ષ જ્ઞાન છે. એક છે આ જગત, જે આ પંચ જ્ઞાનેન્દ્રિયોના વિષયો બને છે, બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ રીતે તમને આ જગતનું જ્ઞાન ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય. જ્યારે દેશકાળ બાકી રહ્યા, બસ આકાશ અને કાળ,
એ પણ જગતનો ભાગ, પરંતુ એનું જ્ઞાન સાક્ષી ભાષ્ય કહેવાય. એ ઇન્દ્રિયથી દર્શન નથી થતા એના, કે ઇન્દ્રિયથી મેં કોઈનો અવાજ સંભળાતો નથી, આકાશનો અવાજ સાંભળું છું, એવું નથી. વાસ્તવમાં આપણે આ તો સાચું કહું તો ના પણ સમજીએ, આકાશમાં શબ્દ છે ને, આકાશનો ગુણ શબ્દ નહીં, તો પછી તો ઇન્દ્રિય પ્રત્યક્ષ થઈ, શબ્દને સાંભળો છો તમે, પણ શબ્દનો એ શબ્દ આકાશમાં જ રહેલો છે ને. હા, પણ સીધું આકાશને સાંભળતા નથી, સમજ્યા તમે? અને તો સાચું કહું તો આ તો પેલું જેને કહીએ ને આપણે, એવી રીતે મૂકેલું છે કે રૂપરંગ દેખાય છે આંખથી, માટે ઇન્દ્રિય એટલે ચક્ષુર ઇન્દ્રિયનો વિષય છે રૂપરંગ, શબ્દ જ સંભળાય છે કાનથી, માટે એ વાસ્તવની અંદર એ શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. અને પછી આ બધું ઠંડી ગરમી કે કઠણ મુલાયમ ને આ બધું આપણું સ્પર્શેન્દ્રિયના વિષયો, એ પણ જગતમાં છે જ. અને કેટલા બધા પદાર્થોના સુગંધ દુર્ગંધ વગેરે બધું એનું જ્ઞાન ઘ્રાણેન્દ્રિયથી થાય. કેટલાક બધા સ્વાદના વિષયો, મીઠો ખારો વગેરે બધું, એ બધાનું જ્ઞાન સ્વાદેન્દ્રિયથી થાય, એ ખરું. પરંતુ આ બધાની અંદર છેવટે એટલે આ રૂપરંગ જે છે એ અગ્નિનો ગુણ છે, અગ્નિમાંથી જ છેવટે આપણે જાણીએ જ છીએ વસ્તુ. આકાશવાયુમાં તો કોઈ રૂપરંગ છે જ નહીં. આકાશવાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, અગ્નિમાં રૂપરંગ છે. એટલે એ જો તમને રૂપરંગ દેખાતા હોય તો એ અગ્નિ તત્વ સાથે સંકળાયેલું. પછી સ્વાદ જે છે એ જળ સાથે સંકળાયેલું, ગંધ છે પૃથ્વી સાથે સંકળાયેલી છે, પૃથ્વીમાં ગંધ તત્વ છે વગેરે. અને બીજું ખરું, કારણ કે તો પછી ક્રમ છે ને, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એટલે અગ્નિમાં કેવળ રૂપરંગ એવું નહીં, અગ્નિનો સ્પર્શ, ઉષ્ણ સ્પર્શ પણ છે જ, કારણ કે આવ્યું છે વાયુમાંથી, એટલે વાયુનો ગુણ તો હવાનો છે. અને અગ્નિમાં ભડભડ અવાજ આવે છે ઘણીવાર, એટલે વાસ્તવની અંદર એની અંદર શબ્દ પણ છે, એટલે એ આકાશનો ગુણ તરીકે ગણી લેવાનો. પરંતુ અને જળમાં પછી અગ્નિમાંથી જળ તત્વ, એટલે જળની અંદર અગ્નિના તો બધા ગુણો ખરા જ, શબ્દ, સ્પર્શ અને રૂપ. એ સિવાય જળનો પોતાનો ગુણ સ્વાદ. અને પૃથ્વીની અંદર, પૃથ્વી જળમાંથી આવી તો પછી એની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ, એ તો ખરા જ ખરા. જળમાંથી આવી હોય તો એટલે આ જળના જે છે વસ્તુ એ તો એની અંદર હોય જ, કારણના ગુણો કાર્યમાં હોય. પણ પૃથ્વીનો પોતાનો ગુણ શું? ગંધ. ચાલો, એટલે આ રીતે પછી પૃથ્વીને આપણે ગંધ સાથે સાંકળીએ, જળને રસ, સ્વાદ સાથે, રસ સાથે સાંકળીએ, અગ્નિને આપણે રૂપરંગ સાથે સાંકળીએ, વાયુમાં સ્પર્શ, બરાબર છે. વાયુ, આકાશનો સ્પર્શ નથી, વાયુનો સ્પર્શ થાય છે. શીતળ કે ઉષ્ણ એ હવા પેલી ગરમ થયેલી હોય કે ઠંડી થયેલી હોય એ આપણને સ્પર્શ, એટલે વાયુનો ને સ્પર્શ સાથે સાંકળીએ. એટલે હવે શું બાકી રહ્યું? હા સમજી, શબ્દ રહી ગયો, અને આ બાજુ તત્વ કયું, મહાભૂત કયો રહી ગયો? આકાશ. ચાલો જોડી દો. એ રીતે આપણે શબ્દને આકાશનો ગુણ ગણીએ છીએ. સમજો, આપણે ખરેખર એ જે જેનો ગુણ હોય એ બંને વસ્તુનો અનુભવ થાય, એવી રીતે આકાશનો અનુભવ નથી થતો. સમજ્યા તમે? વાયુનો તમને જે અનુભવ થાય ત્યારે તમે સ્પર્શનો અનુભવ કરો, ત્યારે વાયુનો પણ અનુભવ કરો છો. એવું અહીંયા નથી, કારણ કે આકાશને કઈ ઇન્દ્રિયથી ગ્રહણ કરવી એ પ્રશ્ન છે. એટલે આકાશ વાસ્તવમાં તો સાક્ષી ભાષ્ય છે, પરંતુ આ રીતે ગુણ એક રહી ગયો છે શબ્દ, અને એક મહાભૂત રહી ગયું છે આકાશ, તો કે જોડી દો એ રીતે. બાકી એવું સામાન્ય રીતે અગ્નિને જુઓ તો એના રૂપરંગે જુઓ, અગ્નિને સ્પર્શો, એની ઉષ્ણતાને સ્પર્શો તો અગ્નિને પણ સ્પર્શો, એ તમારો પોતાનો અનુભવનો જ વિષય બને. એવું અહીંયા નથી. સમજીએ, આકાશને પણ જોઈએ છે ને, એની અંદર ગુણ રહેલો એ પણ જોઈએ છે. જેવી રીતે ઉષ્ણતાને અમે સ્પર્શીએ છીએ, અને અગ્નિ જે છે એને અગ્નિને સ્પર્શીએ ત્યારે ઉષ્ણતાને સ્પર્શીએ છીએ, બંને વસ્તુનો અમને અનુભવ છે. ગુણ ગુણીથી હંમેશા અભિન્ન હોય, એવી રીતે શબ્દ અને આકાશ અભિન્ન છે, બંનેનો અમને અનુભવ થઈ છે, એવું નથી. એટલે આકાશ અને કાળ એ કેવળ આપણે સાક્ષી ભાષ્ય કહીએ છીએ. આ કાળની આખી જે કાળ, એટલે કે આપણે સમય જેને કહીએ, કાળ કહીએ, એ આખું એક એ મનુષ્યની મનની ઉપજ છે. કલાક કે પછી આપણો સેકન્ડ કે પિકો સેકન્ડ ને મિનિટ ને પછી 24 કલાક ને આ જે આ પદાર્થ ફરી રહ્યા છે એમાં આપણે ભાગ પાડીએ કે આટલું આ પતે એટલે 24 કલાક ગણવા. બાકી આવું કંઈ સત્ય વસ્તુ છે નહીં. અને એટલા માટે જ વાસ્તવમાં કાળ નિરપેક્ષ નથી.
કાળ પણ આ રીતે સાપેક્ષ છે, સાક્ષી ભાષ છે વગેરે વગેરે. ચાલો, ઇન શોર્ટ જરા વધારે પ્રવચન આપ્યું, પરંતુ પ્રત્યેક પ્રાચીન બુદ્ધિમ પશ્યતિ, પ્રત્યેક વાસ્તવની અંદર એના થકી જ આ દેશકાળ સાક્ષી છે, એના થકી જ એ પણ ભાષે છે, માટે એ પણ કહી શકો, જગત પણ કહી શકો કે આપણો અહંકાર પણ, એ બધું પરાચી કહેવાય, એ જાણે કે બહાર કહેવાય. અને એ રીતે આત્મા જે છે ને આપણે જાણે અંદર પ્રત્યેક કહીએ ને બાકીનું બધું પરાગ કહીએ. અને એમાં પછી આવું આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ કે આ શરીર જે છે વાસ્તવની અંદર એને બહાર ગણીએ. શરીરનો અનુભવ થાય છે મનથી છેવટે, એટલે મનને અંદર ગણીએ. અને મન જે છે એને પણ જાણે બહાર ગણીએ, અને અજ્ઞાન છે એને જાણે અંદર ગણીએ. કારણ કે ખરેખર ઊંઘની અંદર તમને અંતઃકરણનો અનુભવ થતો નથી, પણ જાણે અજ્ઞાનનો તો અનુભવ થાય છે. માટે અજ્ઞાન વાસ્તવની અંદર એ હજુ એના કરતાં સૂક્ષ્મ, એટલે અજ્ઞાનનો અંદર ગણાય, અંતઃકરણ જાણે બહાર ગણાય. અંતઃકરણ લય પામ્યું અજ્ઞાનમાં, એટલે એ સૂક્ષ્મ, જેમાં લય પામે એ સૂક્ષ્મ. કારણને આપણે સામાન્ય રીતે સૂક્ષ્મ કહીએ, કાર્યને એના કરતાં સ્થૂળ કહીએ. એનીવે, એટલે કહેવાનો આશય એ અજ્ઞાનમાં લય પામ્યું, એટલે અજ્ઞાન જાણે કે પ્રત્યક કહેવાય, અંતઃકરણ વગેરે એને પરાગ કહીએ, અંતઃકરણ પ્રત્યક કહીએ, અને આ દેહ વગેરે છે એ પરાગ કહીએ, અને પછી બહારના વિષયોને પણ પરાગ જ કહેવાય. અને માટે વેદાંતિક દૃષ્ટિબિંદુથી અંતઃકરણ જે છે એ કે અહંકાર છે એ બહાર રહેલી વસ્તુ છે. અને આ વસ્તુ આપણે ત્યાં દૃગ્દૃશ્ય વિવેક જ્યારે કર્યું ત્યારે આપણે જોયું હતું, રૂપમ દૃશ્યમ લોચનમ દૃક વગેરે વગેરે, એની અંદર એ વસ્તુ આવી ગઈ હતી. અને હવે અહીંયા છે આત્મા માટે કયો શબ્દ વાપર્યો? અદ્વય. એ મેં તમને કહ્યું પ્રત્યેક અદ્વય આત્મા, બરાબર. એટલે અદ્વય એટલે વાસ્તવની અંદર એનાથી અન્ય કોઈ વિષય છે જ નહીં, એનાથી અન્ય કોઈ પ્રકાશક છે જ નહીં. એવું નથી કે અનેક પ્રકાશકોમાંનો એક આત્મા છે, ના, એક જ પ્રકાશક છે, જેને આપણે પ્રત્યેક કહીએ છીએ, એક જ પ્રકાશક છે. અને એટલા માટે પ્રકાશક કહીએ છીએ કારણ કે પ્રકાશ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, જેના કારણે બધાનો અનુભવ કે બધાનું જ્ઞાન થઈ રહ્યું છે, દેશકાળ સહિત બધા. માટે એ અદ્વય છે. અર્થાત આત્માને તમે બીજી વસ્તુઓ સાથે એને ગણના ન કરશો, કારણ કે બધી વસ્તુઓ પરાગ છે, બધી વસ્તુઓ આ રીતે ભાષિત થાય છે, મિથ્યા છે વગેરે વગેરે, એ બધું આગળ પછી થાય. અને આ આત્મા જે પ્રત્યેક જે છે એ કેવળ પ્રકાશક છે, અને પ્રકાશક હોવા માટે એના પક્ષે કોઈ પ્રયત્ન નથી, કોઈ સંકલ્પ નથી, કોઈ ઈચ્છા નથી, કશું જ નથી. હોવા માત્રથી એને પ્રકાશ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ હોવા માત્રથી બધી વસ્તુઓને એ પ્રકાશિત કરે છે, જેને આપણે પરાગ કહીએ. એટલે અદ્વય આત્મા. અને એટલે માટે સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ, એવું ત્યાં શ્વેતાશ્વેતરમાં પણ કહ્યું. અને પછી આગળ વાત કરે છે આચાર્ય, સાવધિમ નિર્ગત યત્ત. સાવધિમ નિર્ગત યત્ત એનો અર્થ થાય છે કે જે કોઈ પણ પ્રકારની એટલે મને કહેતા હતા કે જરાક સ્વામીજી બહાર બેસો તો તમને વધારે સારું છે. ચાલો એની કરી કાલે કંઈક પછી એની વ્યવસ્થા કરી. એટલે આ રીતે સાવધિ, કદાચ એવું બને તો પેલી રેકોર્ડિંગ જે થાય છે એ સાંભળી લેજો, એટલે એમાં તો પરફેક્ટ હોય જ, એટલે થોડું ઇન્ટરનેટ કનેક્શન જરા. એની એટલે નિર્ગત યત્ત આત્મા. આત્મા જે છે કેવો છે? યત્ત એટલે શું? ડાયમેન્શન, મર્યાદા, અવધિ. નિર્ગત જેમાંથી જતા રહેલા છે, અર્થાત જે છે નહીં, ડાયમેન્શનલેસ, લિમિટલેસ કહીએ ને આપણે, અનંત, અંત વગરનો, અવધિ વગરનો એવો આત્મા. સાવધિમ, જે અવધિવાળી જે છે, બરાબર. અવધિ એટલે મર્યાદાવાળી છે. મર્યાદા એટલે શું ગણવાનું? દેશકાળમાં મર્યાદિત. આ બુદ્ધિ, અહંકાર ક્યાં રહેલો છે? તરત તમે દાખલા પૂછો અહંકાર ક્યાં રહેલો છે? બધે ના, અહંકાર અહીંયા રહેલો છે. અંતઃકરણ અહીંયા જ છે. એટલે
અહંકાર કે બુદ્ધિ કેવી છે? અવધિવાળી છે, મર્યાદાવાળી છે, દેશકાળમાં. એને પ્રકાશિત કરે છે. પશ્યતિ કોણ? આત્મા. કેવો આત્મા? જે અનંત છે, અવધિ વગરનો છે. એ અવધિ વગરનો આત્મા આ બુદ્ધિ જે છે, અહંકાર છે, જે અહીંયા રહેલી છે, જે અલ્પવ્યાપી છે, એને પ્રકાશિત કરે છે, એનો અનુભવ કરે છે, એવું પણ કહી શકો. એટલે આ રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિ ક્લેમ કરે કે હું આ જગ્યાએ રહેલો છું, અત્યારે આ જગ્યાએ છું, અહીંયા આવેલો છું અને અત્યારે આ સમય થયો છે, એવું જ્યારે કોઈ કહે કે હું આ જગ્યાએ છું, ત્યારે હું કોણ? અહંકાર કે આત્મા? અહંકારનો નિર્દેશ કરે છે. સમજી ગયા? એટલે આ રીતે, કારણ કે અહંકાર અવધિવાળો છે, દેશકાળમાં મર્યાદિત છે. માટે જ્યારે કોઈ વ્યક્તિ આવું બોલતું હોય કે અત્યારે આટલા વાગ્યા અને હું આ જગ્યાએ છું, અહીંયા આ સમય થયો છે, વગેરે વગેરે, એ તો જરૂર. અને તમે કાળની દૃષ્ટિએ જુઓ તો બધું ઘણું કહીએ છીએ આપણે. હું વૃદ્ધ થયો છું, મને 56 વર્ષ થયા, મને આમ થયું. એ બધું કાળનો જ નિર્દેશ છે. એટલે એ બધું પણ આપણે શું ગણવાનું? અહંકારનો નિર્દેશ કરી રહ્યો છે. એ હું અહંકારનો નિર્દેશ કરું છું. એટલે જ્યારે અને એ રીતે બોલવાનું કંઈ ખોટું નથી, પરંતુ તમે જાણો કે ખરેખર વાસ્તવિક રીતે હું તો અનંત છું, જેમાં દેશકાળ, સમગ્ર જગત અને અહંકાર બધું જ ભાષિત થાય છે. એટલે નિર્ગત આત્મા, આ નિરવધિમ આત્મા, અવધિ વગરનો આત્મા, સાવધિમ બુદ્ધિમ, સાવધિ એટલે અવધિ સહિતનો અહંકાર છે, પશ્યતિ એનો અનુભવ કરે છે, એને પ્રકાશિત કરે છે, એનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. અને આ રીતે વાસ્તવની અંદર સાક્ષી એટલે એનો અર્થ એવો થયો, એક આ વસ્તુ છે જરા, કે આના માટેનું આપણી પાસે પેલી આવું કહેવા માટે આપણે બે પેલા તારણો પહેલાં જોઈ ગયા હતા કે જે વસ્તુઓ, જે ગુણોનો તમે અનુભવ કરો, તે ગુણો વાસ્તવની અંદર ગુણી પદાર્થ જે છે, અનાત્મા છે, એની અંદર રહેલા હોય છે. અને એ ક્યારેય એ ગુણો આત્મામાં રહેલા નથી. જે ગુણોનો અનુભવ થાય છે, એ ગુણો વાસ્તવમાં ગુણીથી અભિન્ન હોવાને કારણે ગુણી સહિત અનુભવાતા હોય છે. અને એ અનુભવ કરનારો હું ચૈતન્ય ગુણોથી પર છું. અને એ દૃષ્ટિએ અહંકાર જે આવો ગુણોવાળો, કેવી પ્રકારના ગુણો? અવધિવાળો, દેશકાળની અવધિવાળો જે છે, એ પ્રકારના ગુણવાળો મર્યાદિત અહંકાર જે છે, એનો અનુભવ કરનારો, એને પ્રકાશિત કરનારો હું વાસ્તવની અંદર એ મર્યાદા વગરનો છું, અનંત છું. એટલે કહ્યું નિર્ગત યત્ત. યત્ત એટલે ડાયમેન્શન. એટલે સાક્ષી વાસ્તવમાં સર્વદેહોની અંદર એ રહેલો આ જે અહંકાર છે, એને પ્રકાશિત કરે છે. હું સાક્ષી આ રીતે સર્વદેહનામાં જે અહમ રૂપે ભાષિત થઈ રહ્યો છે, અંતઃકરણનો અહંકાર, એને હું ભાષિત કરું છું. એટલે આ રીતે અંતઃકરણ અનેક છે, શરીરો અનેક છે, એ રીતે અહંકાર અનેક છે. કારણ કે પ્રત્યેક અંતઃકરણની અંદર અજ્ઞાન વગેરે છે, અને અજ્ઞાન થકી આત્મા જ, હું જ આત્મા વાસ્તવની અંદર અહંકાર રૂપે ભાસું, બરાબર. અને અહંકારને સત્ય માનું, અને પછી જે વૃત્તિ હોય એ અહંકારથી ભાષિત થાય છે. એ તો જે અંતઃકરણમાં જેવી વૃત્તિ ઉત્પન્ન થાય એ પેલા અહંકારથી ભાષિત થાય. એટલે ભલે હું જ વાસ્તવ બધાની પાછળ રહેલું ચૈતન્ય છું, આત્મા છું, બધામાં પ્રકાશિત થયું છે, પણ બધાનું જ્ઞાન નથી થતું. સમજી કેમ ન થાય? જ્ઞાન થવા માટે પાછું પેલા અહંકારથી ભાષિત થવું જોઈએ. એટલે જે અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એને અહંકારથી, એ વૃત્તિ સાથે અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને રહેલો જે આત્મા જે છે, અહંકાર જે છે, એનાથી ભાષિત થાય. પરંતુ એ અહંકારનો હું સાક્ષી વાસ્તવનો હું છું. એટલે હું તો સર્વ અહંકારોનો સાક્ષી છું કહી શકું. અને માટે એના અંતઃકરણમાં શું ચાલે છે મને ખબર નથી પડતો, ન જ ચાલે, એ ન જ ખબર પડે ને. કારણ કે તો એ અહંકારથી ભાષિત થાય. અહંકાર અનેક છે, બરાબર છે, કારણ કે અંતઃકરણ અનેક છે, પણ સર્વ અહંકારોનો સાર અહંકાર છે, એ ચેતન જણાય છે, એ ચૈતન્ય વાસ્તવ અંદર હું જ છું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત, ભગવાને કહ્યું. એ અર્જુન, તું જાણ કે ક્ષેત્રજ્ઞ જે છે, દરેક ક્ષેત્ર, દરેક અંતઃકરણ જે છે એની અંદર ભાષિત થતો અહંકાર જે છે, એ અહંકારનો સાર હું છું. ક્ષેત્રજ્ઞ એ અહંકારોને
નો પ્રકાશિત કરનારો હું ક્ષેત્રજ્ઞ હું છું, ક્ષેત્રમ જાનાતી. એટલે વેદાંતનો જે એમ, વેદાંતનો જે ઉદ્દેશ્ય જે છે, એટલે કે આ સાધકે પોતાના મનને આ રીતે આ પ્રકારના ક્લેમ માટે, આ પ્રકારની ક્લેમ માટે આપણે કે હું સાક્ષી છું, સર્વ અંતઃકરણમાં રહેલા અહંકારનો પણ હું સાક્ષી છું. જો અંતઃકરણમાં અહંકાર અલગ અલગ છે, કારણ કે જે તે અંતઃકરણ સાથેના તાદાત્મ્ય, એ તાદાત્મ્ય માટે અજ્ઞાન કારણ શરીરો અનેક છે, માટે જે તે અંતઃકરણ જે આવેલું છે એ કારણ શરીરમાંથી એની સાથેનું તાદાત્મ્ય હોય છે. પરંતુ વાસ્તવની એક જ આત્મા જે છે, જે આ સર્વ અહંકારોને પ્રકાશિત કરે છે. કારણ શરીર અનેક, અંતઃકરણ કાર્ય પણ અનેક, સ્થૂળ શરીર પણ અનેક વગેરે બધું, પરંતુ છેવટે બધાનો ભાષક હું ચૈતન્ય છું. માટે એના અંતઃકરણમાં શું ચાલે છે એ ન ખબર પડે, એના માટે એ અહંકાર રૂપે તાદાત્મ્ય જોઈએ. અને એ તો નથી. આપણે એક વેશ પહેરેલો હોય, આ એક વેશ પહેરેલો હોય ત્યારે બધા વેશ પણ ન પહેરી શકીએ, આ વેશ કાઢીને બીજો વેશ વગેરે, એટલે એ રીતે શક્ય નથી. પરંતુ તમે જાણો છો કે એનો સાર સર્વનો હું જ છું. કે જે કંઈ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે કે એનો સર્વનો પ્રકાશક હું જ છું, એ અહંકારનો પ્રકાશક હું છું. અને એટલે આ 71 થી 75ની અંદર આત્મા બુદ્ધિમ પશ્યતી એ વસ્તુ એમ કહેવામાં આવી. આત્મા છેવટે અહંકારને પ્રકાશિત કરે છે. અહંકાર અનાત્મા છે, ભલે એ ચેતન જણાતો હોય ચિદાભાસથી. અને પછી 76મા શ્લોકનું એક ગદ્ય રહી ગયું હતું, સહેજ હું લઈ લઉં છું. એતસ્માચ્ચ કારણાત અયમ અર્થ વ્યવસીયતા. એટલે આ બધા એતસ્માચ્ચ કારણાત, અત્યાર સુધી આ 71 થી 75માં અમે જે આ બધું કારણો રજૂ કર્યા, અહંકાર કેવી રીતે અનાત્મા છે, અને આત્મા કેવી રીતે સત્ય છે, અને એનો પ્રકાશક છે વગેરે વગેરે, એના આધારે આ વસ્તુ આપણે એક આ વસ્તુ પણ તારવી શકીએ. શું તારવી શકીએ? કે એમાં 76ના શ્લોકમાં આપણે જોઈ ગયા છીએ, 76મો શ્લોક જોઈ ગયા છે, ખાલી એનું આ સંબંધ ગદ્ય બાકી હતું. દુઃખી યદિ ભવેત આત્મા સાક્ષી દુઃખીનો ભવેત વગેરે વગેરે, કસ સાક્ષી દુઃખીનો ભવેત, એ શ્લોક આખો જોઈ ગયા, પણ આ એનું સંબંધ ગદ્ય રહી ગયું હતું. એટલે તારણ અહીંયા આટલું જ છે કે આ દુઃખી વગેરે, આ સંસારી જે શબ્દ જે છે, દુઃખી સંસારી વગેરે, એ ક્યારેય અહમ સાથે જતો નથી, સાક્ષી સાથે જતો નથી. કેમ? કારણ કે દુઃખ વગેરે કોનો ગુણધર્મ છે? અંતઃકરણ. અને પછી અહંકાર પોતાને દુઃખી કે બરાબર છે, પણ હું તો આત્મા છું. અને એ દ્રષ્ટિએ દુઃખી સંસારી મારી જાતને કહેવો ન જોઈએ. અને માટે સ્વામીજી, હું દુઃખી છું, દુઃખમાંથી મારે આત્માને મુક્ત કરવો છે, હું સંસારી છું ને મારે સંસારમાંથી આત્માને મુક્ત કરવો છે, એ વસ્તુ નથી. ખરેખર સંસાર નામની વસ્તુ નથી. એ તો અજ્ઞાનને કારણે, આત્માનું અજ્ઞાન હોવાને કારણે અહંકારને આત્મા કહીને પછી અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એમાં અહમપણો કરીને હું મારી જાતને એવો કહેતો હોઉં છું. પણ ખરેખર વાસ્તવની અંદર એ તો અનાત્મા કે અહંકારનો ગુણધર્મ છે, દુઃખ સંસાર વગેરે. અને એ તો અનાત્માનો ગુણધર્મ અનાત્મામાં કહેવાય, મારામાં એ નથી રહેલું. એ વસ્તુ આપણે તારવી શકીએ એની અંદર. એટલે સાક્ષી આ શોક, સંસાર એટલે શું? શોક. સાક્ષીએ, હું સાક્ષી છું, એણે આ શોક દૂર કરવાનો છે, ત્યારે હું મારી જાતને સાક્ષી સમજી શકીશ, આત્મા સમજી શકીશ. એ વસ્તુ ખોટી છે. એટલે મારે શોકમાંથી મુક્ત થઈશ ત્યારે હું મુક્ત છું એમ કહીશ. અત્યારે તો નથી કહી શકતો, એવી જરૂર નથી. શોકમાંથી મુક્ત છું એ જ્ઞાન સ્પષ્ટપણે, એનું નામ જ મુક્તિ છે, કે અત્યારે જ મુક્ત છું. આજે શોક વગેરે જણાય છે, સંસાર વગેરે જણાય છે, દુઃખ જણાય છે, ભય જણાય છે, એ તો બધું અંતઃકરણના ગુણધર્મો છે. અને એને કારણે અહંકાર એમાં ક્લેમ કરે કે હું ભયભીત છું, કે તે બરાબર છે, પણ હું તો અહંકારનો જ સાક્ષી છું. માટે અહંકારના ગુણધર્મો આ બધા દુઃખ ભય વગેરે મનના ગુણધર્મો, એ બધુંનો પણ હું ભાષક છું. અને એ રીતે અત્યારે જ વાસ્તવમાં હું તો ભયથી મુક્ત છું, સંસારથી મુક્ત છું, શોકથી મુક્ત છું વગેરે વગેરે, નિષ્ફળતાથી મુક્ત છું. એ જ્ઞાન છે. નહીં કે સ્વામીજી અત્યારે તમે વાત સાચી છે, પણ હું શોકમાંથી મુક્ત થઈશ ત્યારે કહીશ કે મારા આત્માને તો શોકમાંથી મુક્ત કરવો પડે ને, તો પછી હું મુક્ત બનું. તો એ પ્રશ્ન નથી. તો એનો મતલબ એવો થયો કે તમે જ પોતાને અહંકાર જ કહો છો. અહંકારના ગુણધર્મો અહંકારમાં છે, બરાબર છે. અંતઃકરણના ગુણધર્મો અંતઃકરણમાં છે.
એટલે ચાલો, એટલે ભાઈ એટલો પાઠ છે એ તસ્માચ્ચ કારણાત, એટલે આ કારણને લીધે આપણે આ અર્થ પણ તારવી શકીએ અને કે વાસ્તવમાં આ બધાથી સંસાર વગેરેથી હું મુક્ત જ છું. એટલે ખરેખર તો આ પોતાને વાસ્તવમાં નિત્ય મુક્ત રૂપે જુઓ, ચૈતન્ય, કેવળ ચૈતન્ય રૂપે જુઓ, અને એ જ મુખ્ય એનો અર્થ છે. વધારે સહેજ કહેવું છે મારે, પણ હવે એ આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.